ભગવાન આજે યુદ્ધ કરતા કરતા રણમાંથી ભાગ ત્યારે ભગવાનનું એક નામ પડ્યું. શું પડ્યું? રણછોડ. ભગવાન યુદ્ધ મૂકીને ભાગે નહીં સાહેબ. આ કનૈયો એવું નથી કે ડરીને ભાગે, પણ એ કાલેવાનનું મૃત્યુ ભગવાનના હાથે નતું, મુજકુંદ ઋષિના હાથે હતું. એટલે ભગવાન કાલેવાનને એ ગુફામાં પહોંચ્યા. મુજકુંદ ઋષિની જ્યાં દ્રષ્ટિ ખુલી છે, કાલેવાનનું મૃત્યુ જે ગુફામાં ગયા ઋષિને ભગવાન ત્યાંથી વિદાય લે છે. ભગવાને બાજુના પર્વતમાં આજે ગુફામાંથી એક પહેલેથી નગરી બનાવી વિશ્વકર્માને બોલાવ્યા હતા. જરાસંધ આવે છે, પહાડને અગ્નિદાહ દે છે. ભગવાનને એ ગુફામાંથી ભગવાનની નગરીમાં કૃષ્ણને પરાસ્ત કર્યા એવા સંદેશા થયા છે. પણ એનાથી પહેલા તો ભગવાન એક અદ્ભુત નગરી બનાવી હતી, સોનાની. એટલી મોટી નગરી, ત્યાં સવારના માણસોને આંખ ખુલી, માણસો મનમાં વિચાર કરે આવી મસ્ત મજાની નગરી, બધા જુએ પણ આનો દરવાજો ક્યાં? આ નગરમાંથી બારે કેમ નીકળવું? દ્વાર કહાં એટલે નામ પડ્યું દ્વારિકા. જેને રહેવા માટે છત નથી, ખાવા માટે અન્ન નતું. ભગવાને બધાને આશરા દીધા. ભગવાને થયું બહુ યુદ્ધ થયા, બહુ મુકામુકી કરી, હવે જરીક હાથે ભેગા કરીને હવે પાણી ગ્રહણ કરશું. સાક્ષાત લક્ષ્મીનો અવતાર, રૂક્ષ્મણીજીના લગ્નની પેલી કથા બતાવી.